याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया बीजलड़ी मुझे माँ। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા. હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ. અને હા, કોમેન્ટ તો જરૂર લખજો. માંડવીમાં ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો. સ્વર્ગ દીપ દિનેશભાઈ શાહની દ્વિતીય પુણ્યતિથિના નિમિત્તે માનવંતીબહેન મણીલાલ પાનાચંદ મહેતા ડગાળા હાલે માંડવીના સૌજન્યથી માંડવી ખાતે નવા નાકા બહાર હરિકૃષ્ણા મોલ સામે આવેલી કિરણ ક્લિનિકમાં ડાયાબિટીસ અંગેનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. કેમ્પનું ઉદ્ઘાટન દીપરંજન સેવા કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહ તથા પારમાં પૂજ્ય નરીશમુનિ મહસા પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી શાહના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ગ્લુકોમીટરની મદદથી બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત લાભાર્થીઓને 10 દિવસ માટે જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. કેમ્પમાં ડોક્ટર જય કીર્તિભાઈ મહેતાએ નિઃશુલ્ક તબીબી સેવા આપી હતી. આ પ્રસંગે દીપરંજન સેવા કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું કે તેમના સ્વર્ગપુત્ર દીપના આત્મશ્રેયાર્થી પરિવાર દ્વારા જીવદયા, માનવ સેવા, ધાર્મિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને પુણ્યતિથિની અર્થપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત જયેશભાઈ જી શાહે સ્વર્ગદીપને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે માનવંતીબહેન મણીલાલ પાનાચંદ મહેતા પરિવારે ડાયાબિટીસનો નિઃશુલ્ક કેમ્પ યોજીને સમાજ સેવાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. દાતા પરિવારના રમેશભાઈ મણીલાલ મહેતાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ડોક્ટર જય મહેતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યું હતું. ડોક્ટર જય કીર્તિભાઈ મહેતાએ લોકોને સમયાંતરે ડાયાબિટીસની તપાસ કરાવતા રહેવા અને આવા આરોગ્યલક્ષી નિઃશુલ્ક કેમ્પોનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કર્યો હતો. કેમ્પમાં જય ધીરજલાલ મહેતા સહિત દાતા પરિવારના રમેશભાઈ મહેતા, ધીરજભાઈ મહેતા, વર્ધમાન મહેતા અને ઋષિ મહેતા ઉપસ્થિત રહી સહયોગી બન્યા હતા. કિરણ ક્લિનિકના સાજિદભાઈ જત પણ કેમ્પના આયોજનમાં સહભાગી રહ્યા હતા. સંદીપ ખારવાએ જણાવ્યું હતું, આજે મારા સુપુત્ર સ્વર્ગસ્થ દીપ દિનેશભાઈ શાહની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ છે અને આ પુણ્યતિથિ નિમિત્તે અમારા પરિવાર એટલે કે મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ મૂળ ડગાળા હાલે માંડવી તરફથી આજે 5 જાતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 1 જીવદયા, 2 માનવ સેવા, 3 ધાર્મિક, 4 શૈક્ષણિક અને 5મો અરજ છે. જીવદયાની વાત કરીએ તો જે મૂંગા જીવો છે એની જીવતારોનું નિર્ણય કરવામાં આવશે. જે શ્વાન છે એને રોટલા, રોટલી, બિસ્કીટ અને કેપ આપવામાં આવશે. અને ગૌમાતા અને શ્વાનોને માનવીની સંસ્થા મણિભદ્ર વિવિધ ગ્રુપ તરફથી લાપસી અને ગોળ આપવામાં આવશે. ત્યાર પછી જે કંઈ પશુઓ છે, મૂંગા જીવો છે, એને જે નિરણ પણ આપવામાં આવશે. ધાર્મિકની વાત કરીએ તો આજે માનવીના 7 જિનાલયોમાં પ્રભુજીની ભવ્યાતિ ભવ્ય આરતી કરવામાં આવશે. અને આજે અત્યારે 10 વાગે માંડવીના ચિતરનાથ જૈન દેરાસરમાં કલાપૂર્ણેશ્વરી આરાધના ધામમાં આજે પૂજા રાખવામાં આવી, પંચકલ્યાણ પૂજા. એ પંચકલ્યાણ પૂજા શીતલ મંડળ અને ત્રિશા મંડળની બહેનો બનાવી રહી છે. શૈક્ષણિકની વાત કરીએ તો જે સ્કૂલમાં મેં 17 વર્ષ સુધી ફરજ બજાવી એ જિલ્લા પંચાયત સંચાલિત જૈનુદ્દન પ્રાથમિક શાળામાં હમણાં ગુજરાત સરકાર તરફથી બેગલેસ દિવસ નીકળે દર શનિવારે, જેમાં કોઈ ચોપડા લઈ આવવાનું હોય અને શિક્ષણ મેળવવાનું હોય તો બેગલેસ દિવસ માટે શૈક્ષણિક રમકડા અને અન્ય રમતગમતના સાધનો પણ અમારા તરફથી આપવામાં આવશે. ત્યાર પછી આ બેરામુંગા સ્કૂલ છે એમાં આજે રવિવાર છે એટલે આવતીકાલે એમાં ભોજન આપવામાં આવશે. અને અમારું જે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી
જે છેલ્લા 34 વર્ષથી કાર્ય છે, જેનો 16મી એપિડ હું પ્રમુખ છું, એ સંચાલિત દિવ્યાંગ કન્યા છાત્રાલય છે. એમાં જે દિવ્યાંગ છાત્રાઓ છે એને આજે મિષ્ટાન ભોજન આપવામાં આવશે, બિસ્કિટ આપવામાં આવશે, અને જેટલી કન્યાઓ અત્યારે ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે એ દરેક કન્યાને પ્રોત્સાહન માટે 1000 રૂપિયા અમારા પરિવાર તરફથી રોકડા આપવામાં આવશે. સાંજે અમે જૈન આશ્રમમાં પણ જવાના છીએ અને જૈન આશ્રમમાં પણ કાર્યક્રમ રાખવામાં આવશે. અહીં કિરણ ક્લિનિકની વાત કરીએ તો ડૉક્ટર જય મહેતા જે ખૂબ સેવાભાવી છે અને મારા સાહેબની વહીવટ ખૂબ કરી રહ્યા છે આરોગ્ય ક્ષેત્રે. અહીંયા આજે ડાયાબિટીસનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને એ ડાયાબિટીસના કેમ્પમાં બ્લડ શુગર પણ નિઃશુલ્ક કરવામાં આવશે, બ્લડ પ્રેશર પણ ચેક કરી દેવામાં આવશે, 10 દિવસની દવા પણ આપવામાં આવશે. આવી રીતે અમારા પરિવાર તરફથી સુંદર આયોજન કરી અને મારા સુપુત્ર દીપને અમે ભાવાંજલિ આપશું. આટલું. જય દિનેન્દ્ર. આજરોજ આર્યન દિનેશભાઈ શાહની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ. ત્યારે આપણે દિનેશભાઈ સતત સક્રિય રહી અને વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. તેમાં આજના દિવસે દીપને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વિવિધ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી અને પરિવાર તરફથી જે સુકૃતના કાર્યો કરી રહ્યા છે તે બદલ એ પરિવારને પણ શુભકામના સાથે આજે દીપને જ્યાં પણ હોય તેના આત્મા શાશ્વત શાંતિ પામે એ જ અભ્યર્થના થઈને આજે 21 જૂન એ દીપ દિનેશભાઈ શાહની બીજી વાર્ષિક પુણ્યતિથિ છે. તો એ તિથિ નિમિત્તે ખાસ મારા અહીં દવાખાનામાં ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરનું નિઃશુલ્ક કેમ્પ રાખેલું છે. તો ખાસ એની આત્માને શ્રદ્ધાંજલિ મળે, એને શાંતિ મળે એ માટે આજે વિવિધ સેવા કાર્યો કરવાના છે એમના પરિવાર મહેતા માનવંતીબેન મણીલાલ પરિવાર વતી. અને ખાસ મારા ક્લિનિક માટે જ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તો હું ખાસ અપીલ કરીશ કે માનવીના સર્વે જ્ઞાતિજનો, નગરજનો ખાસ આ કેમ્પનો લાભ લે. અને જ્યારે આપણે આ કેમ્પ કરીએ છીએ ત્યારે જેટલા પેશન્ટ હોય છે એનામાંથી 1 થી 2 પેશન્ટ એવા નીકળે છે કે જેમનું સુગર 300થી વધારે આવતું હોય છે. તો ખાસ આવો એક પેશન્ટ પણ જો મળી રહે ને તો પણ આપણો આ જે કેમ્પ છે એ ફાયદાકારક ગણાય છે. તો ખાસ બધા આ કેમ્પનો લાભ લે અને 40 વર્ષથી ઉપરના જે પણ છે એ બધા જ લોકો વર્ષમાં 1 વખત સુગર અને પ્રેશર ચેક કરાવી લે કે જેના કારણે જો એમને તકલીફ હોય તો પહેલેથી જ એની સારવાર થઈ શકે અને ભવિષ્યમાં એ મોટી તકલીફ થાય એનામાંથી બચી શકે. અને ખાસ તો હું આભાર માનીશ મહેતા માનવંતી મણીલાલ પરિવાર અને ખાસ તો દિનેશ સાહેબનો કે એમણે આ પ્રકારના માનવ સેવા, જીવદયાના બધા કાર્યો દીપના આત્મસ્થાર્થે કરેલા છે. ખાસ એની શાંતિ મળે. જય જિનેન્દ્ર. આજે અમારા પરિવારમાંથી હીરાતુલ્ય મારો ભત્રીજો દીપને ખોયાને અમને આજે 2 વર્ષ પૂરા થયા છે. જાણે એમ જ લાગે છે કે દીપ અમારી હાજરીમાં જ છે ને સતત હાજરીમાં રહેશે. એટલી અમને અપેક્ષા પણ છે કે દીપ અમારી સાથે ગઈ છે. આજે એની પુણ્યતિથિને આજે 2જું વર્ષ પૂરું થયું છે. એ પુણ્યતિથિ નિમિત્તે અમે આજરોજ જે વિવિધ પ્રોગ્રામો, સેવા કાર્યો અમે રાખેલ છે જે અમારા વડીલશ્રી અને દીપના પિતાશ્રીએ જણાવ્યા એ મુજબની બધી સેવાઓ આજે અમે કાર્યરતમાં છીએ. અને અત્યારે જય સાહેબના ડૉક્ટર જય સાહેબના ક્લિનિકમાં જે અમે ડાયાબિટીસનો કેમ્પ રાખેલો છે એ અત્યારે અમે ખુલ્લું મૂક્યો છે, જે બિલકુલ નિઃશુલ્ક છે. અને 10 દિવસની પેશન્ટને દવા પણ ફ્રીમાં આપવામાં આવશે. ત્યારબાદ જે મારા વડીલશ્રીએ કીધા એ મુજબના દરેક કાર્યો અમે આજે સાંજ સુધી પ્રવૃત્ત રહીશું એનામાં. આ નિમિત્તે જે કાર્યો થઈ રહ્યા છે એ દીપ જોઈને એની આત્માને શાંતિ મળે, બસ એટલી અમે કૃપાળુ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, મહેશ્વરી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ
કે આજનું જે પુણ્ય પ્રાપ્ત થાય એ દીપની આત્માને માટે ઉપયોગ કરાવવું.